Hello students, welcome again to the new topic of Oral Communication 1. This is the video of Oral Communication 1 part 5. Let's start. હવે આપણે આ વિડિયોમાં ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યુ કે ઇન્ટરવ્યુ જે છે એ કેટલા પ્રકારના હોય છે એના ઉપર ડિસ્કશન કરશું. એના પછી આપણે ઇન્ટરવ્યુ સ્ટાઇલ્સ ઉપર ડિસ્કશન કરશું કે ઇન્ટરવ્યુના સ્ટાઇલ્સ કેટલા હોય છે, કેટલા ટાઈપ્સના હોય છે, કેવી રીતના હોય છે. તો સૌથી પહેલો ટોપિક ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યુ. Depending on the nature and objective, interviews can be categorized into various types. હવે નેચર અને ઓબ્જેક્ટિવને ઉપર ડિપેન્ડ કરીને ઇન્ટરવ્યુ ઘણા બધા ટાઈપ્સના આપણે કેટેગરીમાં ડિવાઈડ કર્યું છે. Each type has a different approach. એના જેટલા ટાઈપ્સ છે એ બધા અલગ અલગ એપ્રોચના છે. The different types of interviews are as follow. તો સૌથી પહેલો છે જોબ ઇન્ટરવ્યુ. ટોટલ તમારા ઇન્ટરવ્યુઝના ટાઈપ્સ છે 9. બરાબર. સૌથી પહેલો છે જોબ ઇન્ટરવ્યુ. તો here basically the interview may have to convenience the interviewer that he/she is the best person for the job. હવે જોબ ઇન્ટરવ્યુમાં જે ઇન્ટરવ્યુ દેવા જાય છે જે કેન્ડિડેટ છે એ ઇન્ટરવ્યુઅરને મીન્સ જે ઇન્ટરવ્યુ લે છે એને કન્વિન્સ કરાવે છે કે એ જ પર્સન આ જોબ માટે બેસ્ટ છે. Besides this, the candidate wants to learn about the position and the organization while the employer wants to learn about the candidate's abilities, skills, experience, etc. હવે કેન્ડિડેટ શું કહે છે કે એ પોઝિશન માટે કેમ સારો છે, ઓર્ગેનાઇઝેશન માટે કેમ સારો છે એ બધું કહેતો હોય છે. અને જે એમ્પ્લોયર છે મીન્સ જે ઇન્ટરવ્યુ લે છે એ કેન્ડિડેટના વિષયમાં જાણવાની ટ્રાય કરે છે કે એની એબિલિટી શું છે, એની સ્કિલ્સ શું છે, એનો એક્સપિરિયન્સ શું છે. જોબ ઇન્ટરવ્યુઝ આર યુઝ્યુઅલી ફોર્મલ એન્ડ સ્ટ્રક્ચર્ડ. જે જોબ ઇન્ટરવ્યુઝ હોય છે એ ફોર્મલ હોય છે અને સ્ટ્રક્ચર્ડ હોય છે, મીન્સ પ્લાનિંગ કરેલું જ હોય છે એમાં બધું. ઇન્ફોર્મેશન ઇન્ટરવ્યુ. આ નામ પરથી જ ખબર પડે છે કે ઇન્ફોર્મેશન લેવા માટેનો જે ઇન્ટરવ્યુ હોય છે. The interviewer wants to find out information and facts so as to come to a decision or develop a better understanding. જે ઇન્ટરવ્યુ છે એ ઇન્ફોર્મેશન ફાઇન્ડ કરવાની ટ્રાય કરે છે સામેવાળા પર્સનથી અને ફેક્ટ ફાઇન્ડ કરવાની ટ્રાય કરે છે સો એઝ ટુ કમ એ ડિસિઝન ઓર ડેવલપ એ બેટર અન્ડરસ્ટેન્ડિંગ. એનાથી શું થાય કે કંઈક ડિસિઝન મળે એને ઇન્ટરવ્યુઅરને યા એને એક અન્ડરસ્ટેન્ડિંગ બને બેની વચ્ચે. હિયર ધ flow of information is one direction as one person asks a list of questions to gather relevant information. હવે જે ફ્લો ઓફ ઇન્ફોર્મેશન છે મીન્સ જે માણસ ઇન્ફોર્મેશન લેતો હોય એ એક જ પર્સન એક જ ડાયરેક્શનમાં હોય છે કેમ કે એક જ માણસ ક્વેશ્ચન પૂછપૂછ કરે છે ઇન્ફોર્મેશન લેવા માટેની. એન્ડ ધેન લિસ્ટેડ ટુ ધ એન્સર. અને પછી એનું એન્સરની લિસ્ટ આવે છે મીન્સ ક્વેશ્ચન પૂછ્યું એટલે સામે એન્સર આવે છે. એક્ઝામ્પલ ડોક્ટર પેશન્ટનું એક્ઝામ્પલ છે. બોસ સબઓર્ડિનેટ એ શેના એક્ઝામ્પલ છે? ઇન્ફોર્મેશન ઇન્ટરવ્યુ. ડોક્ટર ઇન્ફોર્મેશન પૂછતો હોય કે પેશન્ટને શું પ્રોબ્લેમ છે, કેવી રીતે થયું, શું છે, આ બધી ઇન્ફોર્મેશન લે છે. એવી રીતે બોસ સબઓર્ડિનેટ માટે પાસેથી ઇન્ફોર્મેશન લેતો હોય છે. Perceive interview. Perceive interviews are often associated with selling. જે perceive interview છે એ સેલિંગ માટેનું હોય છે, એનાથી રિલેટેડ હોય છે. Here one person tells the other about a new idea, product or a service and explain about its benefit. અહીંયા એક માણસ હોય છે ઈ એના પોતાના ન્યૂ આઈડિયા વિશે કે પ્રોડક્ટ વિશે કે એના સર્વિસ વિશે એક્સપ્લેન કરે અને એના શું બેનિફિટ છે એને સમજાવે છે. The perceiver asks about the other person's needs and so shows how the product or concept shall meet those needs. જે perceived છે ask about the other person's need એ બીજા માણસની નીડ્સને પૂછે છે કે તમારી શી રિક્વાયરમેન્ટ છે. And so how the product or concept shall meet those needs.
પછી ઈ જે સેલર છે મીન્સ જે માણસ છે ઈ પોતાની જે વસ્તુ વેચવા આવ્યો છે યા સર્વિસ પ્રોવાઈડ કરવા આવ્યો છે તો એ બતાવે છે કે તમારી જે નીડ છે એ અમે પૂરી કરી શકશું. ઈ એને પ્રોડક્ટ ને કે કોન્સેપ્ટ ને ઈ પોતે સામેવાળાની નીડ પ્રમાણે એને મીટ કરાવે છે કે આ તમે લેશો તો તમારી રિક્વાયરમેન્ટ પૂરી થઈ જશે. Perceived interviews require good interpersonal skills. જે perceived interviews હોય છે એની માટે ઇન્ટરપર્સનલ સ્કિલ્સની બહુ જ રિક્વાયરમેન્ટ હોય છે. એની માટે તમારી ગુડ સ્કિલ્સ હોવી જોઈએ. એના એક્ઝામ્પલ્સ કયા કયા છે? સેલ પર્સન અને કસ્ટમર. એક્ઝિટ ઇન્ટરવ્યુ નામ ઉપરથી ખ્યાલ આવે છે કે તમે કંઈક જોબ મૂકીને જાઓ છો ત્યારે જે ઇન્ટરવ્યુ હોય છે એને એક્ઝિટ ઇન્ટરવ્યુ કહેવામાં આવે છે. So in exit interview, the interviewer tries to understand why the interviewee is leaving the organization or transferring to another department. The exit interview માં જે interviewer છે તો એ જાણવાની ટ્રાય કરે છે કે જે ઇન્ટરવ્યુવી છે તો એ ઓર્ગેનાઇઝેશન ને મૂકીને કેમ જાય છે યા બીજા ડિપાર્ટમેન્ટમાં કેમ ટ્રાન્સફર કરે છે. This type of interviews has to gather important information about the organization, like whether the organization is functioning smoothly or which are the areas that need improvement. હવે એનાથી શું થાય છે આ ટાઈપના ઇન્ટરવ્યુઝથી કે જે ઓર્ગેનાઇઝેશન છે એનાથી ઇન્ફોર્મેશન મળે છે કે ઓર્ગેનાઇઝેશનમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટની રિક્વાયરમેન્ટ છે યા ફંક્શન જે એના છે બધા સ્મૂથલી વર્ક કરે છે કે નથી કરતા એ બધી વસ્તુની એના ઉપરથી ખ્યાલ આવે છે, ખબર પડે છે. ઇવેલ્યુએશન ઇન્ટરવ્યુ. This employs a supervisor periodically giving feedback to employees on his or her performance, during which they discuss the progress achieved as well as the evaluated areas that need improvement. એમાં જે સુપરવાઇઝર હોય બરાબર એ ફીડબેક આપે છે એના અંડરમાં જે પણ માણસો હોય છે કે એનું પ્રોગ્રેસ કેવી રીતે છે, એનું પરફોર્મન્સ કેવી રીતે છે, એમને જે પણ વર્ક આપે છે એ કમ્પ્લીટ કરે છે કે નહીં બધી જ, અને એને કઈ ઇમ્પ્રુવમેન્ટની રિક્વાયરમેન્ટ છે કે નહીં એ બધી વસ્તુની જ્યારે પણ ઇન્ટરવ્યુ હોય યા ડિસ્કશન થતું એને શું કહેવાય છે? ઇવેલ્યુએશન ઇન્ટરવ્યુ કહેવાય છે. 6 is counseling interview. Here the interviewer talks with the interview. એમાં જે ઇન્ટરવ્યુઅર છે એ ઇન્ટરવ્યુ યા એમ્પ્લોયર સાથે વાત કરે છે અબાઉટ પર્સનલ પ્રોબ્લેમ્સ. એની પર્સનલ પ્રોબ્લેમ શું છે? Hindering work performance, as the interview is concerned both about the organization and the employee, and thus tries to address the concern of the organization by helping out the employee with some solution. તો જે એમ્પ્લોયર છે એની પ્રોબ્લેમ શું છે કે એનું જે પરફોર્મન્સ છે એ સ્લો ડાઉન થતું જાય છે, વીક થતું જાય છે. તો એના માટેને જે વાત થતી હોય ઇન્ટરવ્યુ થતું હોય એને શું કહેવાય? કાઉન્સલિંગ ઇન્ટરવ્યુ કહેવાય છે. એમાં શું કરે છે જે ઇન્ટરવ્યુઅર છે એમ્પ્લોયની બધી પર્સનલ વાત જાણવાની ટ્રાય કરે છે, પર્સનલ પ્રોબ્લેમ્સ જાણે છે, પછી એમાં શું એ કરી શકે છે એને સજેશન્સ આપે છે. કેમ કે એનું જે પોતાનું વર્ક સ્લો થતું જાય છે એમ્પ્લોયરનું તે એનાથી ઓર્ગેનાઇઝેશનને પણ ઇફેક્ટ પડે છે બરાબર. અને કંઈક હેલ્પ થતી હોય ઓર્ગેનાઇઝેશનથી તો એ પણ એમ્પ્લોયને હેલ્પ પણ કરે છે. 7 conflict resolution interviews. Here two competing people or groups with opposite point of views explore their problems. એમાં શું હોય છે કે બે સામે સામે માણસો હોય છે. મીન્સ કોન્ફ્લિક્ટ મીન્સ ડિસએગ્રીમેન્ટ રિસોલ્યુશન ઇન્ટરવ્યુ. સામે સામે બે અપોઝિટ ગ્રુપ્સ હોય છે, બે અપોઝિટ પીપલ્સ હોય છે, એના અપોઝિટ પોઈન્ટ ઓફ વ્યૂઝ હોય છે એક સેમ પ્રોબ્લેમ માટે, and attitude with a goal to bring two conflict parties closer together. જેના ગોલ સેમ હોય છે એમને એકબીજા સામે બેસાડીને ડિસ્કશન કરીએ છીએ. સ્ટ્રાઇક એડજસ્ટમેન્ટ એન્ડ ક્રિએટ મોર પ્રોડક્ટિવ ક્લાઇમેટ. એનાથી શું થશે કે જે ક્લાઇમેટ છે એ સારું થતું જશે. ડિસિપ્લિનરી ઇન્ટરવ્યુ.
Here the interviewers try to correct the behavior interview. અહીંયા જે ઇન્ટરવ્યુઅર છે એ શું કરે છે, એમ્પ્લોયરના બિહેવિયરને કરેક્ટ કરવાની ટ્રાય કરે છે ડ્યુ ટુ વોલેશન ઓફ ઓર્ગેનાઇઝેશન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, કેમ કે એને રૂલ્સ એન્ડ ઓર્ગેનાઇઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને બ્રેક કર્યું હોય છે, તો એને સમજાવવાની ટ્રાય કરે છે કે તમારે ઓર્ગેનાઇઝેશન્સના રૂલ એન્ડ રેગ્યુલેશનમાં રહીને જ તે વર્ક કરવાનું છે. The interviewer also reviews the fact and explores the personal attitude. Person's attitude. જે ઇન્ટરવ્યુઅર છે એ જે પર્સન છે એના પોતાના જે એનું એટીટ્યુડ કેવું છે એ પણ એને ફેક્ટલી કહે છે, સાચી રીતે એને સમજાવે છે, એને એક્સપ્લોર કરે છે, એને ડિસ્ક્રાઇબ કરે છે. લાસ્ટ વન ઇઝ ટર્મિનેશન ઇન્ટરવ્યુ, કે તમને જોબમાંથી કાઢવામાં આવે છે, ટર્મિનેટ કરવામાં આવે છે. An employer tries to convince the employee about the reasons why his oblique her service is being terminated by giving reasons which are specific, accurate and verifiable. આમાં જે એમ્પ્લોયર છે એ એમ્પ્લોયને કહે છે યા કેન્ડિડેટને કહે છે કે એને કયા રીઝનથી ટર્મિનેટ કરવામાં આવે છે, એના સ્પેસિફિક રીઝન દેવાનું, એને એક્યુરેટી કહેવાની અને વેરિફિકેબલ હોવું જોઈએ, એવી રીતે એને આપણે બધું સમજાવી છે. Here the interviewer also tries to maintain a positive relationship with the interview या employee. અને એવી રીતે એની સાથે વાત કરે છે કે જે ઇન્ટરવ્યુ છે યા એમ્પ્લોય છે કે એની સાથે એનું પોઝિટિવ રિલેશનશિપ મેન્ટેન રહે. તો આ 9 પાર્ટ્સ હતા સેના ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યુના. હવે છે ઇન્ટરવ્યુ સ્ટાઇલ્સ. તો એમાં ઇન્ટરવ્યુ સ્ટાઇલ્સમાં પહેલો છે બિહેવિયરેબલ ઇન્ટરવ્યુઇંગ, સેકન્ડ છે કેસ ઇન્ટરવ્યુઇંગ, થર્ડ છે structured interview, fourth है situational interview, fifth है unstructured interview, six is panel interview, seven is pre-screening telephone interview, last one is cross-cultural interviewing. Means total interview style માં 8 interviews ના styles છે અલગ અલગ. બરાબર. તો સૌથી પહેલું કયું હતું બિહેવિયરેબલ ઇન્ટરવ્યુઇંગ. એના નામ ઉપરથી ખબર પડે છે કે તમારા બિહેવિયર ઉપરથી જે ઇન્ટરવ્યુ થતું હોય છે. વોટ ઇઝ ધ બિહેવિયરેબલ ઇન્ટરવ્યુ? The behaviorable interview is based on the premise that the best way to predict future behavior, કે તમે ફ્યુચરનું તમારું બિહેવિયર કેવી રીતે હશે એ પ્રિડિક્ટ કરવામાં આવે છે, is to determine and evaluate past behavior. અને તમારું પાસ્ટ બિહેવિયર કેવું હતું, પાસ્ટ બિહેવિયર ઉપરથી ફ્યુચરનું બિહેવિયર પ્રિડિક્ટ કરવામાં આવે છે. This type of interview is different. જે આ ટાઈપના ઇન્ટરવ્યુ હોય છે એ ડિફરન્ટ હોય છે એન્ડ ટેક્સ સ્પેશિયલ પ્રિપરેશન એન્ડ સ્કિલ ટુ પરફોર્મ વેલ. અને એની માટે તમારે સ્પેશિયલી પ્રિપરેશન અને સ્કિલ્સની જરૂર હોય છે, તો એનાથી મીન્સ તમે એની સામે પરફોર્મ સારી રીતે કરી શકો, એની માટે તમારે વધારે પ્રિપરેશન કરવી પડે છે. ફર્સ્ટ એન એમ્પ્લોયર ડિટરમાઇન્સ એ પ્રોફાઇલ ટુ ડિઝાયર્ડ બિહેવિયર. તો સૌથી પહેલા એક એમ્પ્લોયર છે એને એક પોતાની પ્રોફાઇલ બનાવવાની હોય છે ડિઝાયર્ડ બિહેવિયરની. Some behaviors and characteristics employer may attempt to measure includes કયા કયા? Customer service, communications, teamwork, initiative, plannings, organizations, motivations, problem solving, leadership, stress tolerance means stress suffering tolerance means, and flexibility. તો આ કયા છે? સમ બિહેવિયર એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ છે. સેના છે? એમ્પ્લોયર્સ મે અટેમ્પ્ટ ટુ મેઝર ઇન્ક્લુડ. Next, the interview asks an open-ended question designed to stimulate a recollection of a situation that would lead to desired behavior. Some examples of situation that may provoke desired or undesired behaviors are. કયા કયા છે ક્વેશ્ચન્સ? ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ ડિઝાઇન કરેલા હોય છે, એ પૂછે છે, કલેક્શન કરેલા હોય છે પહેલાથી સિચ્યુએશન ઉપરથી ડિઝાયર્ડ બિહેવિયર ટુ લીડ ટુ અ ડિઝાયર્ડ બિહેવિયર. કયા કયા?
balancing several tasks within a short period of time, handling customer conflict means disagreement અને કસ્ટમરના ડિસએગ્રીમેન્ટને હેન્ડલ કરવાનું. અમુક ટાસ્ક જે છે તમારે શોર્ટ પીરિયડમાં કેવી રીતે કમ્પ્લીટ કરવાના. ડીલિંગ વિથ અનપ્રોડક્ટિવ ઓર અનકોપરેટિવ કોલિગ્સ, તમારે જે અનકોપરેટિવ અને અનપ્રોડક્ટિવ કલીગ્સ હોય, તમારા જે માણસો હોય જેની સાથે તમે વર્ક કરતા હોય તેની સાથે કેવી રીતે તમે ડીલ કરશો જે તમને કોપરેટ નથી કરતા. ફાઇન્ડિંગ બેટર વે ટુ પરફોર્મ એ ટાસ્ક, અને તમારી પાસે જે ટાસ્ક છે તમે એને કેવી રીતે સારી રીતે પરફોર્મ કરી શકશો એને તમારે ફાઇન્ડ કરવાનું કે તમે હજી કેટલું સારું એમાં કરી શકો છો. The interviewer asks for an overview on the situation. જે ઇન્ટરવ્યુઅર છે આ બધી સિચ્યુએશન્સ આપે છે અને એના ઉપર ડિસ્કશન કરે છે. ઇન્ક્લુડિંગ ધ કેન્ડિડેટ્સ રોલ, એના કેન્ડિડેટનું રોલ્સને ઇન્ક્લુડ કરીને છે. અધર પ્લેયર્સ ઇન્વોલ્વ, અને બીજા પણ ઇન્વોલ્વ હોય છે. કી ઇવેન્ટ એન્ડ ધ આઉટકમ, અને એનું શું આઉટકમ્સ હશે. The interviewer may ask follow-up questions like what did you do or what did you say. આવી રીતના ક્વેશ્ચન્સ પૂછે છે કે તમે હશો આ સિચ્યુએશનમાં તો શું કરશો, કેવી રીતે કરશો, શું તમે બોલશો. ફોર એક્ઝામ્પલ, for flexibility, the interviewer might ask, describe a situation that required several things to be done at the same time. એક સિચ્યુએશન છે ડિસ્ક્રાઇબ કરવાની છે that required several things to be done at the same time. એક ટાઈમમાં તમારે ઘણી બધી વસ્તુ કમ્પ્લીટ કરવાની છે. what was your action, ત્યારે તમે તમારું એક્શન શું હશે. what was the result, એનું રિઝલ્ટ શું હશે. for leadership, the interviewer might ask, લીડરશિપ માટે થઈને ઇન્ટરવ્યુઅર શું પૂછી શકે છે. એ તો પેલા વાળું હતું કે ફ્લેક્સિબિલિટી માટે પૂછતો હતો. હવે લીડરશિપ માટે, ડિસ્ક્રાઇબ a situation in which your effort influenced the actions of others. કે સિચ્યુએશન છે in which your effort, કે તમારો એફર્ટ છે, ડિસાઇડ ધ એક્શન્સ ઓફ અધર, બીજાનું તમારે એફર્ટમાં બીજાનું એક્શન શું હશે એ ડિસાઇડ કરવાનું. વોટ વોઝ યોર એક્શન, ત્યારે તમારું એક્શન શું હશે જ્યારે તમને બીજા માણસો કહેશે તમારા એફર્ટ માટે થઈને. વોટ વોઝ ધ રિઝલ્ટ, એનું રિઝલ્ટ શું હશે. The acronym STAR provide a guide for formulating answers for behavioral questions. જે સ્ટાર છે એના ઉપરથી બિહેવિયરેબલ ક્વેશ્ચન્સના એક ગાઈડ ફોર ફોર્મ્યુલેટિંગ આન્સર્સ, તમારે આન્સર્સ કેવી રીતે દેવાના એની એક ગાઈડ છે બિહેવિયરેબલ ક્વેશ્ચન્સના. The star means, S means describe the situation in which you were involved. સૌથી પહેલા સિચ્યુએશનને ડિસ્ક્રાઇબ કરવાનું તમે જ્યાં ઇન્વોલ્વ હોય. T means describe the task to be performed. તમારે જે ટાસ્ક પરફોર્મ કરવાનું છે એને ડિસ્ક્રાઇબ કરવાનું. એ મીન્સ વોટ વોઝ યોર એપ્રોચ ટુ ધ પ્રોબ્લેમ્સ, એમાં તમારો પ્રોબ્લેમ જે છે તમારી સામે એનું એપ્રોચ તમે શું લેશો. લાસ્ટ વન, વોટ વેર ધ રિઝલ્ટ ઓફ યોર એક્શન, તમારા એક્શનનું રિઝલ્ટ શું હશે. આ સ્ટાર તમને ગાઈડન્સ આપશે બિહેવિયરેબલ ક્વેશ્ચન્સના આન્સર દેવામાં. The interviewer documents your response and compares actual behavior in a situation to the desired profile of behavior. હવે તમે જે આન્સર આપ્યો બરાબર ઇન્ટરવ્યુઅરને, જે સિચ્યુએશન એને આપી એના ઉપરથી તમે એને આન્સર આપ્યો કે તમે એ સિચ્યુએશનમાં શું કરશો. તો જે ઇન્ટરવ્યુઅર છે એ જે એકચ્યુઅલ બિહેવિયર હશે એ સિચ્યુએશનમાં ને તમે જે કીધું એ બેનું કમ્પેરિઝન કરશે, પછી ડિસાઇડ કરશે કે એને શું કરવાનું છે. બરાબર. Behavioral interviews and insight. આ સિમ્પલ પોઈન્ટ્સમાં 4 પોઈન્ટ છે. The behavioral interview will ask a candidate to provide detail and will not allow him or her to theorize or generalize about event or and action. The behavioral જે ઇન્ટરવ્યુ છે એ શું કરે છે, will ask a candidate ને પૂછે છે તો provide details
એને ડિટેલ્સ પ્રોવાઈડ કરવાનું અને વિલ નોટ એલાઉ અને એલાઉ નથી કરવાનું ટુ થિયોરાઇઝ ઓર જનરલાઇઝ અબાઉટ ઇવેન્ટ ઓર એક્શન. એ જે ઇવેન્ટ છે યા એક્શન છે એમાં તમારે કંઈક ચેન્જીસ નહીં કરવાનું, જનરલાઇઝ નહીં કરવાનું એને. The behavioral interview will focus on actual past action. જે behavioral interview છે એ શું કરે છે, એનું જે પાસ્ટ એક્શન છે, એકચ્યુઅલ પાસ્ટ એક્શન છે એના ઉપર ફોકસ કરે છે, નોટ વોટ યુ શુડ ઓર વુડ હેવ ડન. અને તમે શું કર્યું છે એના ઉપર એ ફોકસ નથી કરતો. Some interviewers, how, will follow up with questions such as looking back on this experience, what would you have done differently? હવે આ જે લાસ્ટમાં એક્સપિરિયન્સ હતું તમે એનાથી અલગ શું કરી શકશો, એ ઇન્ટરવ્યુઅર પૂછે છે. The behavioral interviewer is more interactive with the candidate. જે behavioral interviewer છે એ કેન્ડિડેટ સાથે બહુ વધારે ઇન્ટરેક્ટિવ હોય છે, જાણવાની ટ્રાય કરે છે. એન્ડ વિલ કોન્ટિન્યુ probing with follow-up questions and refocusing in order to get the information needed. એ કોન્ટિન્યુ એને ક્વેશ્ચન્સ પૂછપૂછ કરે છે અને એના પાસેથી જે પણ ઇન્ફોર્મેશનની રિક્વાયરમેન્ટ છે કેન્ડિડેટ પાસેથી એ જાણવાની ટ્રાય કરે છે, ઇન્ફોર્મેશન લે છે. The behavioral interview may be longer. જે behavioral interview છે એ લોંગરે હોઈ શકે છે, મીન્સ વધારે ટાઈમ સુધી ઇન્ટરવ્યુ લઈ શકે છે. And the interviewer will likely to be taking capitious notes. અને એમાં એ નોટ્સ બનાવી શકે છે. બરાબર. આ ઇન શોર્ટમાં બિહેવિયરેબલ ઇન્ટરવ્યુમાં શું હોય છે અને બિહેવિયરેબલ ઇન્ટરવ્યુ શું છે અને એમાં ઇન્ટરવ્યુઅર જે છે એ શું કરે છે, શું જાણવાની ટ્રાય કરે છે. આ એક 4 પોઈન્ટ્સમાં આપણે ડિસ્ક્રાઇબ કર્યું છે. બરાબર. હવે આ વિડીયો તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇન્ટરવ્યુ સ્ટાઇલના બીજા જે તમારે પોઈન્ટ્સ વધ્યા છે 7 પોઈન્ટ્સ, કેસ ઇન્ટરવ્યુઇંગ, સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ, સિચ્યુએશનલ ઇન્ટરવ્યુ, unstructured interviews, panel interview, pre-screening telephone interview and cross-cultural interviewing, એના ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.